જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો મળે છે આ શુભ સંકેતો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો સમજી દેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે। તે સંકેતો કહેવાય છે કે આ છે। આપણે તે સંકેતો વિશેની વાત કરીશું। ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે। ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ લગાવે છે। ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે। આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે। પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે? આવો જાણીએ આ સંકેતો વિશે, જે તમને એ જણાવીએ છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે। દોસ્તો, જ્યારે તમે પૂજાપાઠ કરો છો તો ભગવાનની વાસ તમારા ઘરમાં હોય છે, પછી ભલે કે પ્રત્યક્ષ રૂપથી હોય કે પછી અપક્ષ રૂપથી। તો જ્યારે ઘરમાં વાત કરે છે તો તેઓ અશુભ અનુભવાઈ જાય છે અને ઘણીવાર તમે તેમને કોઈ પણ શકતા હોય છો। ઘણીવાર એવું થાય છે કે ભગવાનનો વાસ તમારા ઘરમાં કરે છે, પરંતુ તમારે કેટલીક એ ભૂલોથી પાછા ચાલ્યા જાય છે। તમારે ક્યારેક કાર્યોથી તેઓ પાછા ચાલ્યા જાય છે, કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે। તેઓ ક્યારેક પૂજાપાઠ કરે છે અને પછી પૂજા છોડી દે છે, પછી થોડાક દિવસ પછી પૂજા કરે છે અને થોડા છોડી દે છે। તો આ બધું યોગ્ય નથી હોતું, તેનાથી ભગવાન આપણા ઘરથી ચાલ્યા જાય છે। આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ। ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ભગવાન વાસ તો કરે છે, પરંતુ તેમને પોતે જ આ વાતની ખબર નથી હોતી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે અને કહીએ તો ઈશ્વરની પૂજા તો રોજ કરું છું, તેમ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા? તો તમારે આ બધી કૃતિઓ તમારા ઈશ્વરને નારાજ કરી દે છે। તો એટલા માટે આજે અમે તમને સંકેતો આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું, જેનાથી તમે પોતે જ જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે। તો આવો જાણીએ કે સંકેતો વિશે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। તો ચાલો તે સંકેતો વિશે જાણીએ। જ્યારે તમે સૂઈ રહ્યા છો અને અચાનક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો, દરરોજ તમારી ઊંઘ આ જ સમયમાં ખુલી જાય છે સાથે જ, તો બ્રહ્મ મુહૂર્તમાં જો કોઈ એવું સપનું દેખાય છે જેમાં કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો, મંત્રોના જાપ કરી રહ્યા છો, બ્રહ્મ મુહૂર્તમાં થયેલા આવા સપના પણ આ વાતનો સંકેત હોય છે કે તમારા ઘરમાં ભગવાન છે। નંબર 2, જો તમને બ્રહ્મ મુહૂર્તમાંથી શંખનો અવાજ સંભળાય છે, મંત્રોનો અવાજ સંભળાય છે, ઘંટડીનો અવાજ સંભળાય છે કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહીને રહ્યું છે, એવા અવાજો તમને સંભળાય છે તો આ બીજો સંકેત હોય છે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે। નંબર 3, જ્યારે પણ તમે સવાર નાહી ધોઈને તૈયાર થાઓ છો અને એક અલગ જ સુગંધ આવે છે, એક અજીબ જ પ્રકારની સુગંધ હોય છે, તમારા ઘરમાં કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવાય છે। આ ન તો કોઈ અગરબત્તીની સુગંધ હોય કે ન તો અન્ય કોઈ અગરબત્તી અથવા અનોખી સુગંધ છે। આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે। હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તેમના ઘરની મંદિરની પાસે જશો તો તેટલી તમને સુગંધ વધારે આવે છે। મિત્રો, આ સુગંધ દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં આવી રહ્યા છે। મિત્રો, હવે તે નકારાત્મક ઉર્જા હોય છે। જ્યારે તમને ઘરમાં આ પણ થાય તો ઘરને અંદર દુર્ગંધ આવવા લાગે, પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમને સુગંધ આવવા લાગે છે। આ સુગંધ ખૂબ જ સારી હોય છે, હૃદય પરથી સ્પર્શી હોય છે, મીઠી હોય છે। તો તમારે
મન પૂરી રીતે મોહી લે છે. નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે જે સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે કોઈ અન્ય વ્યક્તિ હોય તે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય અને આ તમારી સાથે અઠવાડિયામાં 3-4 વાર સતત થઈ રહ્યું છે, તો તમારી પૂજા કરતી વખતે આવી રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરના દસ્તક દઈ રહ્યા છે. તેમનું આગમન થઈ રહ્યું છે, કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે. કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે, અથવા કોઈ પણ યાદચક્ર આવે તો તે પણ ઈશ્વરનો કોઈને કોઈ હોય જ છે. આપણે ક્યારેય તેમને બગાડવા ન જોઈએ, પરંતુ તેમનું સંતુષ્ટ કરવા જોઈએ, અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ અને સન્માન આપવું જોઈએ. પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે, પરંતુ સૌથી મોટું દાન ભોજનનું છે અને પાણીનું માનવામાં આવે છે. નંબર 5, જો તમે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે. ઘણીવાર તમને કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાઓ છો, પણ છેલ્લી ઘડીએ તમારા મનમાં થોડી ખર્ચ થાય છે. બધું જ ઠીક હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેવાની મન મૂકી દે છે. એનો અર્થ એ છે માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી દેવતા છે. નંબર 6, જે લોકો ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય છે, ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત કરવા પર સફળતા મળે છે, તો એ ભગવાનની નિશાની છે. ભગવાન તેમને દરેક મુશ્કેલીઓને બચાવી લે છે. લોકોથી ભગવાન ખુશ રહે છે, દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ભલે ગમે તેટલો દુઃખ કેમ ન હોય, તેઓ હંમેશા ખુશ રહે છે. તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીથી ડર નથી લાગતો. તેમને દરેક મુશ્કેલીની સરળતાથી પાર કરી લે છે. નંબર 7, ઘોડ દેખાવો હિન્દુ ધર્મમાં અને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘોડ અને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે, જેથી જો તમે ક્યારેય ઘોડ દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ જગ્યાએ અચાનક ઘોડ દેખાઈ જાય તો સમજી લેજો જલ્દીથી જ મહાલક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે. બદલાવ મિત્રો, મહાલક્ષ્મી જે ઘરમાં પણ આવે છે તે ઘરના લોકો ખાનદાનીની આદતો બદલવા લાગે છે. કહેવાય છે કે આવા ઘરોમાં લોકો ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકો ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા લાગે છે. આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારીથી પણ દૂરી બનાવવા લાગે છે. નંબર 9, ધનની દેવી મહાલક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે. માતા લક્ષ્મીને ઘરોમાં વાત કરે તો આ ઉપરાંત મહાલક્ષ્મીને સફાઈના ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે. કહેવાય છે કે સાવરણીના સમયે જતા હોઈને જો તમને કોઈ ઘરની બહાર સાવરણી વાળતું દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 10, શંખનો અવાજ આપે છે શુભ સંકેત. હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે. માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો આગમનનો સંકેત આપે છે. નંબર 11, જો તમે સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળીને નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાનને તમારી દરેક મનોકામના સાંભળી લીધી છે અને તમારી જલ્દી કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે. નીલકંઠ પક્ષીનું દેખાવું તો મહાદેવની કૃપા હોવાનો વિચાર હોય છે. જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાસરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની તમારા પર કૃપા હોવાની સ્પષ્ટ ઈશારો છે. આ બતાવે છે કે તમારા પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે અને ભગવાન તમારા દરેક કષ્ટ, ખરાબ દિવસો સમાપ્ત કરવાના છે. ઘરના મુખ્ય દરવાજો અને આસપાસ
ચકલી માળો બનાવી લે તો ખૂબ જ શુભ સંકેત હોય છે. આ એક વાતનો પુરાવો છે તમને તમારી પૂજા સફળ થઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે. મિત્રો, સાથે સાથે એ પણ જાણ રાખજો કે ચકલી તેના બચ્ચાઓને ભૂલથી પણ પરેશાન ન કરતા, પરંતુ તેનું ધ્યાન રાખજો. જો પૂજા કરતી વખતે તમે આટલા ભાવપૂર્વક થઈ જાઓ છો કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે તમારા મનનો પોકાર સાંભળી લીધો છે. નંબર 13, તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ છો, ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો આ પણ બતાવે છે કે તમારે પૂજા સિદ્ધ થવાની છે અને તમારા પર ભગવાનનો વાસ થવાનો છે. કે વાંદરાઓને ભોજન આપો છો. તમારા ઘરમાં કોઈ પણ અગરબત્તી, રૂપ સ્પ્રે કે કૃત્રિમ સુગંધનો ઉપયોગ વગર પણ ઘરમાં ખુશ્બુ અને તાજગી મહેસૂસ થાય તો આ સમજી લેજો કે તમારા ઘર પર ઈશ્વરની કૃપા છે. 7 છે, જલ્દીથી તમારા દિવસો બદલાવાના છે. નંબર 14, પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાન આવવું પણ ભગવાનની કૃપાનો સંકેત છે. જો મહેમાન કોઈ ભેટ પણ લઈને આવો તો સ્પષ્ટ ઈશારો છે કે ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી છે. અચાનક જ ઝડપથી સળગવા લાગે તો સમજી જાજો કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી તમારા દુઃખ ભરેલા દિવસો જલ્દીથી દૂર થવાના છે. નંબર 15, જો અવારનવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે તો આપણે કિશોરનો સંકેત છે. તમારી ભક્તિથી પસંદ છે અને વ્યક્તિને અચાનક વારંવાર 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જતી હોય તો તે સામાન્ય વાત ન સમજો. એ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે અને તમારી સાથે ઘણું બધું કહેવા માગે છે. એવામાં તમારો વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે. રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓને માગેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી. ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. નંબર 16, જો તમને તમારા સપનામાં ઊંચા પર્વતો દેખાય છે, ત્યાંથી વહેતું ઝરણું દેખાય છે, તમને આ જળને તમે પી લો છો, નિશ્ચિત રૂપે તે સફળતા અવશ્ય પ્રાપ્ત કરશો. તમે તમારી શિક્ષણ યોગ્ય ઉપયોગ કરીને તેનાથી પરિવારને ચલાવી રહ્યા છો તો ઈશ્વરની કૃપા થઈ રહી છે. દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે શિક્ષિત હોવા છતાં શિક્ષાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પણ પરમેશ્વર વિશેષ કૃપા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી, પરંતુ ઘણી આર્થિક નુકસાન પણ થાય છે. તેનાથી નિરોગી કાય પ્રાપ્ત કરેલા લોકોને પોતાનો ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને જીવનમાં સૂર્ય કે જીવનસાથી મળ્યા છે તે આ પણ પરમેશ્વરની કૃપા જ થઈ છે. શક્ય છે એવા સારો જીવનસાથી તમારા પૂરા જીવનને ખુશહાલ બનાવી શકે છે, પરંતુ જો જીવનસાથી ખરાબ મળી જાય તો પૂરી લાઈફ ઝઘડા અને કલેશની વચ્ચે પસાર થાય છે. નંબર 17, જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી હોય તો આ પણ પરમેશ્વરની કૃપા છે. નહીંતર આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના કારણે જ દુઃખી છે. સાચા ખોટા વચ્ચેનો તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમને ઈષ્ટદેવનો આશીર્વાદ હોય છે. ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પણ દેવી દેવતાઓની કૃપા હોય છે. નહીંતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે શક્ય નથી હોતું. જે વ્યક્તિનો ક્રોધ પર કાબુ, જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિમાં સામનો કરવા ન જાણે, આ લોકોને ઈશ્વરનો હાથ હોય છે, ત્યારે જ આ શક્ય બની શકે. નંબર 18, ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાનની તુલનામાં માનવામાં આવે છે. આવામાં માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમને તમારા ઘરની ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે. એનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહેલી છે અને તમારી મનોકામના જલ્દીથી પૂરી થવાની છે. મિત્રો,
આ તમામ જાણકારીના માધ્યમમાં રાખીને આપવામાં આવી રહી છે કે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોના ઉપદેશમાં માત્ર વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.